હવે આવે છે અવાજ? આલ્કોહોલમાંથી, ચાલો, પહેલી વસ્તુ કે ભાઈ કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં એક છે પહેલું આલ્કોહોલમાંથી, બીજું આવશે દોસ્તો આલ્ડીહાઇડમાંથી. શેમાંથી? આલ્ડીહાઇડમાંથી. ત્રીજું છે દોસ્તો નાઇટ્રાઇલમાંથી દોસ્તો, અને ચોથું છે એમાઇડમાંથી. બરોબર છે? ચાલો, પાંચમું છે દોસ્તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. અને છઠ્ઠું છે એસાઇલ હેલાઇડમાંથી. અને સાતમું છે એસિડ એનહાઇડ્રાઇડમાંથી. અને આઠમું છે એસ્ટરમાંથી. બસ આટલી પ્રક્રિયાઓ છે. વિચાર કરો, કાર્બોક્સિલિક એસિડ તો ભૂકા કાઢી નાખે બધાના. દોસ્તો, મેં જે તમને અહીંયા લખીને આપ્યું છે એના દરેકની વિગતને તમારે ગંભીરતાથી સમજવાની જરૂર છે. દોસ્તો, હું લખું છું અહીંયા જુઓ, 1 ડિગ્રી આલ્કોહોલમાંથી. તો શું તમને ખબર છે કે 1 ડિગ્રી આલ્કોહોલ કોને કહેવાય? કેવો હોય દેખાવે? હે? બનાવટ તો પછી કરીએ દોસ્તો, બધું જ આ એક જ લીટીમાં બધી પ્રક્રિયાઓ રેડી થઈ જાય તમારી. પણ પહેલાં તમે ગંભીરતા દાખવી અને સમજવાનો પ્રયત્ન કરો. અને શરૂઆત જે મટીરિયલ તમે લેવા માગો છો, રોટલા બનાવવા છે, પણ કયો લોટ વાપર્યો છે, ઘઉંનો છે કે ચોખાનો છે કે બાજરાનો છે કે મકાઈનો લોટ છે, એના આધારે તમારી પ્રોડક્ટ શું બનશે. મકાઈનો રોટલો બનાવવો હોય અને તમે ઘઉંનો લોટ વાપરશો તો એ મકાઈનો રોટલો ન બને, ઘઉંનો જ બને. એટલે યાદ રાખો દોસ્તો, તમારે શરૂઆતનું મટીરિયલ શું લેવાનું છે એટલી તો તમને ખબર પડી. આમાં કંઈ બાકી જ નથી રહેતું, બધા આવી ગયા. આ 8 જણા જે છે એ 8 જણાને કોઈ ઓળખતું હોય એવું વ્યક્તિ ખરું દોસ્તો? હું નામ લખતો હતો, તમારા મનની અંદર એના ક્રિયાશીલ સમૂહો આવ્યા હશે, તો એ આવવા જોઈએ. મિત્રો, જો હું તમને જે કહેવા માંગુ છું, એ ક્રિયાશીલ સમૂહો તમારા મનની અંદર શું થવા જોઈએ? આવવા જોઈએ. અચ્છા, એક વચ્ચે રહી જાય છે 10 નંબરનો, એને હું અહીંયા જ અહીંયા જ લખવા માંગુ છું, આની નીચે, એકદમ નીચે. આલ્કાઇલ બેન્ઝીનમાંથી. શેમાંથી? સાંભળો દોસ્તો, હવે મિત્રો, આટલી બધી વિગતોમાં તમારી સામે જો આવતું હોય તો આપણે એવું તો કહી શકીએ કે ભાઈ આ બધાના બંધારણ તમને આવડવા જોઈએ. ચલો, 1 ડિગ્રી આલ્કોહોલને આપણે શું કહીએ છીએ? RCH2OH. પહેલા તો આલ્કોહોલ એટલે OH સમૂહ, એ તમને ખબર હોવી જોઈએ. ચલો, છે? એટલે પહેલો 1 ડિગ્રી આલ્કોહોલ એટલે આ. હા કે ના? યસ, RCH2OH. તો આ થયો 1 ડિગ્રી આલ્કોહોલ. ચલો બાળકો, તમને સમજ પડી હોય તમારે યાદ રાખવાનું છે, એવું બધું મારે ન કહેવાનું હોય યાર. આ આલ્ડીહાઇડ જુઓ તમે. હવે આલ્ડીહાઇડ એટલે કોણ હશે? તમે લખીને મોકલો જલ્દીથી. લખો છો બેટા. આલ્ડીહાઇડ એટલે કયો સમૂહ? બધા એક્ટિવ થઈ જાય, બધા જ એક્ટિવ બની જશે. વેરી ગુડ, છો. સરસ. CHO, તો હું અહીંયા લખું છું એવો સંયોજન કયો? RCHO. આ સ્ટાર્ટિંગ મટીરિયલ હશે આપણું. ખ્યાલ આવ્યો? ચલો, આલ્કાઇલ બેન્ઝીન એટલે કેવું હોય?
આમાં બે શબ્દો છે, એક તો બેન્ઝીન છે અને બીજો આલ્કાઇલ છે. તો સાહેબ બેન્ઝીન રિંગ ઉપર આલ્કાઇલ એટલે કે મિથાઇલ હોઈ શકે. તો બચ્ચાઓ સમજ પડી તમને? આ સ્ટાર્ટિંગના મટીરિયલ હું બધામાં લખું છું. આ ચલો, નાઇટ્રાઇલ એટલે કોણ? કયો સમૂહ લખો એનો? જેને ના યાદ હોય ને અને આ બધા લખે ત્યારે તમારે યાદ કરીને લખવાનો કાં તો પાકો કરી લેવાનો. નાઇટ્રાઇલ એટલે NO2. વેરી ગુડ. પણ એ NO2 નથી દોસ્તો, સાયનાઇડ સમૂહ છે. નાઇટ્રાઇલ એટલે CN કહેવાય. સમજો, મનમાંથી NO2 ને ડિલીટ કરો અને CN સમૂહ લાવો. ઓકે છે બાળકો? હા કે ના? ચલો, પછી એમાઇડ એટલે કયો સમૂહ? તમે પહેલા તો આ પાકું કરો ને યાર, પ્રક્રિયા તો બધી ઓટોમેટિક આવડશે. ચલો, એમાઇડ એટલે કોણ? લખ્યું નહીં કોઈ બાળકે? વેરી ગુડ યશવી, વેરી ગુડ કિરણ, હેતવી. તો એમાં ઈ ન એટલે કોણ? દોસ્તો હજુ આપણે નાની મોટી ભૂલો કરે જઈએ છીએ. એમાઇડ એટલે CONH2. આ એમાઇડ છે, આ નાઇટ્રાઇલ છે, આ આલ્ડીહાઇડ છે અને આ આલ્કોહોલ છે. ચાલો, ખ્યાલ આવે છે? આગળ વધીએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે કોણ? આપણને બધાને પસંદ છે એવો RMGX. હે ને? યસ યસ. ચલો, એસાઇલ હેલાઇડ એટલે કોણ? બધું મગજમાંથી કાઢો બેટા. આપણે આ એટલા માટે જ કહું છું, તમારી પ્રક્રિયા અહીંયા જ પૂરી થઈ જાય. એવડા તો જુઓ તમે અહીંયા. નહીં નહીં બેટા, માનસી એ તો COOH, COOH એ તો કાર્બોક્સિલિક એસિડ કહેવાય, જે આપણે અહીંયા બનાવવા માંગીએ છીએ. સમજી ગયા? એસાઇલ હેલાઇડ તો તમારો સમૂહ થાય COCl. આ સમૂહ થાય. કયો સમૂહ થાય? COCl. બચ્ચાઓ ખબર પડે છે? તમને સ્ટાર્ટિંગ મટીરિયલ પહેલા પાકા કરો. ચલો, પછી એસિડ એનહાઇડ્રાઇડ કેવો સમૂહ હોય? તો આ CO ડેશ CO, સુનો, ડેશ CO O CO ડેશ, આ સમૂહ એનહાઇડ્રાઇડ કહેવાય. ચલો બચ્ચાઓ, એસ્ટર, તમારી પાસે તો નોટ અને પેન પરફેક્ટ હોવું જ જોઈએ અને આ દરેક વસ્તુને તમે આમ રસપૂર્વક અવડા ખાઈ લઉં, અવલા ખાઈ લઉં એમ થવું જોઈએ, તો ઓટોમેટિક યાદ રહી જશે તમને. એસ્ટર કેવો હોય દોસ્તો? કયો સમૂહ હોય? વેરી ગુડ, COOR. તો આ એસ્ટર છે તમારો. સમજો. ઓકે, જો તમને સમજાઈ ગયું હોય તો આપણે દોસ્તો આગળ વધીએ. બોલો બેટા, સમજાઈ ગયું આટલું? સ્ટાર્ટિંગ મટીરિયલ તમને મેં સમજાયા છે. આ તો આપણે હજુ લોટ લીધો છે, રોટલા બનાવવાના બાકી છે દોસ્તો.
ચલો આપણે હવે રોટલા બનાવવાની તૈયારી કરીએ. આ 1 ડિગ્રી આલ્કોહોલ જે છે એની કોની સાથે પ્રક્રિયા કરીએ? આલ્ડીહાઇડની કોની સાથે પ્રક્રિયા કરીએ? નાઇટ્રાઇલની કોની સાથે પ્રક્રિયા કરીએ? તો શું મળે દોસ્તો? એ શું મળે છે તો ખબર જ છે આખા ગામને. શું મળે છે દોસ્તો? મને કહો જો, જવાબ આપો છો. કોઈને ખબર નથી શું મળે? COOH. જે રોટલા તો બનાવવા બેઠા છો, તો એ તમારે બનાવવું છે. તો આ પ્રક્રિયાઓને ખૂબ જ સરળતાથી અને સરસ રીતે આપણે સમજવી જોઈશે. ચલો બેટા, રેડી હોય તો આપણે એની અંદર એક એક વસ્તુની અંદર કંઈક ને કંઈક મૂકવાનું ચાલુ કરીએ. ભાઈ, 1 ડિગ્રી આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ વાળી પ્રક્રિયા ક્યાંય ભણ્યા છો તમે? આલ્કોહોલનું ઓક્સિડેશન PCC દ્વારા કરો તો આલ્ડીહાઇડ જ બને. પણ KMnO4 લઈ લો તો એના ભૂકા નીકળી જાય બિચારાના. એટલે આપણે શું લઈએ છીએ તે જુઓ. KMnO4 વત્તા KOH. એટલે શબ્દ વપરાય આલ્કલાઇન KMnO4 અને બીજા તબક્કામાં H3O+. તો દોસ્તો સીધો જ જેટલા કાર્બન છે તેટલા વાળો કાર્બોક્સિલિક એસિડ બની જાય. બચ્ચાઓ, આ પ્રક્રિયા યાદ છે તમને? અથવા એક બીજું પણ છે, વિશિષ્ટ નામ છે એનું. એ હાથે જ પહેલા બતાવી દઈએ ને તો વધારે તમને બેન જ્ઞાન થઈ જાય. અથવા તો એક બીજો શબ્દ છે એમાં, જોન્સ પ્રક્રિયક. જોન. તો એ કોણ છે? CrO3 વત્તા H2SO4, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. યાદ આવ્યું? આ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો એ CH2OH એટલે 1 ડિગ્રી આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવીને આપે છે. બચ્ચાઓ, સમજ પડી તમને? પડી કે ના પડી? બની ગયો આ કાર્બોક્સિલિક એસિડ. ચલો પછી બીજું આલ્ડીહાઇડમાંથી. આલ્ડીહાઇડમાંથી તો તમને ખબર છે, અવડા જ જોયું આપણે, ટોલેન્સ કે ફેહલિંગ લઈ H+ ની હાજરીમાં પ્રક્રિયા કરો તો એ તમારો કોણ બને? COOH. યાદ આવ્યું દોસ્તો? આ સર, આપણને COOH નહોતો મળતો, આપણને મળતો તો કાર્બોક્સિલેટ આયન. 100% સાચી વાત છે દોસ્તો. પણ અહીંયા H પણ લીધો ને આપણે. આ H લીધો એટલે COOH સીધો બની જાય. આનું આપણે કે આલ્કાઇલ બેન્ઝીનનું દોસ્તો એક વાત ખાસમ ખાસ છે અહીંયા, KMnO4 વત્તા KOH થોડું ગરમ કરીએ ને એટલે યાદ રાખો, એ પણ આનું ઓક્સિડેશન કરે છે, CH3 નું COOH. એટલે બેન્ઝીન રિંગ ઉપર CH3 હોય તો પણ એનું COOH બની જાય. પણ KOH હતો એટલે K લીધો આપણે, પણ એમાં H+ એટલે કે એસિડિક માધ્યમ સાથે ટ્રીટિંગ કરવામાં આવે તો COOH બને. ઓકે દોસ્તો? અહીંયા ખાસ નોંધ,
કોઈ પણ આલ્કાઇલ નું સીધું જ COOH માં રૂપાંતર થાય. આ આલ્કાઇલ તરીકે તમે મિથાઇલ લીધો છે કે ઇથાઇલ લીધો છે, પ્રોપાઇલ લીધો છે કે કોઈ પણ લઈ લો, પણ એ KMnO4 ની હાજરીમાં આવે એટલે સીધો COOH જ બની જાય. બચ્ચાઓ ખબર પડી? ઇન શોર્ટ આ ત્રણે ત્રણ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન જોવા મળે છે. શું જોવા મળે છે? તો હું અહીંયાથી સેપરેટ કરું. તમારા કાર્બોક્સિલિક એસિડની બનાવટ કરવી હોય તો આલ્કોહોલમાંથી બનાવવું હોય તો આલ્કોહોલનું શું કરવું પડે સાહેબ? ઓક્સિડેશન. આલ્ડીહાઇડમાંથી બનાવવું હોય તો આલ્ડીહાઇડનું શું કરવું પડે સાહેબ? ઓક્સિડેશન. આલ્કાઇલ બેન્ઝીનમાંથી બનાવવું હોય તો શું કરવું પડે સાહેબ? ઓક્સિડેશન. અને આલ્કાઇલ બેન્ઝીનમાં એક સ્પેશિયલ નોંધ કરાવડાવી આપણે કે ભાઈ આવું આવું થાય છે. પહેલી અને બીજી પ્રક્રિયા તો તમે ભણ્યા છો. આ જોન્સ જે પ્રક્રિયા છે એ સ્પેશિયલ વર્ડ છે દોસ્તો, એ તમારો MCQ માટે આવવાની શક્યતાઓ છે વધારે. તો એને પણ આપણે હાઇલાઇટ્સ કરીએ તો તમને પણ વધારે ઇન્ટરેસ્ટ પડે કે આવું તે શું સુંદર નામ હશે. એ જોન્સ પ્રક્રિયક MCQ માટે બહુ અગત્યનો થશે દોસ્તો. ચલો હવે આવે છે નાઇટ્રાઇલ અને એમાઇડ માંથી કાર્બોક્સિલિક એસિડ કરવો હોય તો આપણે શું કરવું પડે? જલ વિભાજન. શું કરવું પડે? જલ. જો હવે તો સાયનાઇડનું જલ વિભાજન કરીએ છીએ. અહીંયા લઈએ છે ઉદ્દીપક H+ અથવા OH-, હે ને? અને એમાં પાણી ઉમેરીએ. શું ઉમેરીએ? પાણી. તો દોસ્તો આ એકચ્યુઅલી તમારું આવું બંધારણ હતું C≡N. હા કે ના? હવે આ બંધારણમાં તમારું જ્યારે પાણી ઉમેરાય છે ત્યારે શું ઉમેરાય છે? પાણી. તો એના આ બે બંધ તૂટે. બે બંધ તૂટે, સાંભળજો, ટ્રિપલ બંધમાંથી બે બંધ તૂટ્યા તો આ +2 અને આ -2 બન્યો. કારણ કે કાર્બનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતાં ઓછી છે, આથી નાઇટ્રોજન નેગેટિવ થાય. જો એક બંધ તૂટે તો -1 અને +1 આવે, પણ બે બંધ તૂટ્યા આથી તે +2 અને -2 થશે. હવે એમાં આ +2 સાથે તમારો કોણ જોડાયો? ડબલ બોન્ડ તો છૂટો પડ્યો જ છે. એ બંને ઇલેક્ટ્રોન પેર એને ઓક્સિજનને આપી અને આપણને પાણીમાંથી O ત્યાં યુઝ થયો. અને આ જે છે એ તમારો કોણ? N સાથે બે હાઇડ્રોજન અહીંયા આવી જાય છે. ચલો સમજ પડી? ઉભા રહો, તમને હું સમજ હરખી રીતે પાડું. જલ વિભાજન H2O માંથી 2H+ અને O-2. આમાં સાહેબ એમ કર્યું, તમે પહેલા તો H+ અને OH- કરતા હતા, હવે આમાં કેમ આવું કર્યું? તો દોસ્તો એનું કારણ છે કે અહીંયા બે બંધ તૂટે છે. જો એક જ તૂટતો હોત તો આપણે એમ જ કરતા. હજુ પણ આપણે આગળ વધીએ તો દોસ્તો આ તો સેમ થઈ ગયું. શું સેમ થઈ ગયું સાહેબ? આ અને આ બે તો સેમ થઈ ગયા. હા, તો મતલબ આ બની ગયો આપણો એમાઇડ. શું બન્યો તે? એમાઇડ. ચલો દોસ્તો હવે આનું આપણે જલ વિભાજન કરીએ છીએ. H+ અથવા OH-, મતલબ એમ કહેવાય કે એસિડ અથવા બેઝની હાજરીમાં. તો તમારું CO નું એમાં H+ અને OH- તૂટે. જોજો હા.
તો એનો આ બંધ તૂટે છે, CO વાળાનો ઉપરનાનો જુઓ, C પ્લસ અને NH2 માઇનસ બને છે, અને એમ થવાથી આ પ્લસ સાથે તમારો પાણીમાંથી શું બન્યો તમને એવું મળ્યો, OH માઇનસ. તો OH માઇનસ અહીંયા જોડાઈ ગયો અને વત્તા પેલો NH2 માઇનસ એ H પ્લસ સાથે જોડાઈ NH3 છૂટો પાડે છે. આ એમાઇડ જે નાઇટ્રાઇલમાંથી મળ્યો છે તે પણ આ સેમ પ્રક્રિયા જ કરશે, OH માઇનસ સાથે ગરમી આપી. આ દોસ્તો એમોનિયા છે. સૂત્રને ભૂલી ના જાઓ દોસ્તો, એમોનિયા એટલે NH3. તો સાહેબ NH2 ને શું કહેવાય? હું તો ઘણીવાર NH2 ને પણ એમોનિયા કહું છું, પણ દોસ્તો નાઇટ્રોજનની વૃત્તિ કેવી છે? 1, 2 અને 3 બંધ બનાવવાની વૃત્તિ છે, એટલે તો એ એમોનિયા બન્યો. પણ આ હાઇડ્રોજન નીકળી જાય તો ત્યાં કોઈ ને કોઈ કાર્બાઇલ સમૂહ આવે, કાર્બન આવે, તો એને એમાઈ ન કહેવાય. પરંતુ ત્યાં ધાતુ આવે તો પાછો ધાતુ સાથે NH2 ને એમાઈડ કહેવાય. એ બધી વસ્તુ આપણે આવતી જાય છે અને તમને બતાવતા જઈએ છીએ, પણ લોજિક સાથે પ્રિપરેશન પણ ખાસ જરૂર છે દોસ્તો. ઓકે દોસ્તો, ચાલો ગ્રીગનાર્ડ પ્રક્રિયા જે છે એની આપણે CO2 સાથે પ્રક્રિયા કરવાની છે, RCOOH બને, જેને હું તમને પછીથી સમજાવું છું. પણ કોની સાથે કરવાની છે? CO2 સાથે શુષ્ક ઈથરની હાજરીમાં. ચાલો એ પ્રક્રિયા હું તમને બતાવું છું પછી. ઓકે છે કે કોઈ ડાઉટ છે દોસ્તો? હવે એસાઇલ ક્લોરાઇડ આવ્યું. કાંઈ છે નહીં ભાઈ, આ બંધ તોડવાનો છે. હે આ કયો બંધ તોડશો? એસાઇલ ક્લોરાઇડમાં COCl પ્લસ અને માઇનસ, એટલે આનું પણ આપણે શું કરવાનું? જલ વિભાજન કરવાનું છે. H પ્લસની હાજરીમાં જલ વિભાજન થાય તો પાણી જ ઉમેરાય, H પ્લસ અને OH માઇનસ વત્તા HCl. જો તમારો બેઝ ઉદ્દીપક તરીકે વપરાય તો પહેલા તમારો કાર્બોક્સિલેટ આયન બને અને પછી તમારો શું બને? કાર્બોક્સિલિક એસિડ. કોમન છે એ બેઝની પણ અને એસિડ બંનેની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે. આ જુઓ, તમારો એસિટિક એનહાઇડ્રાઇડ ખૂબ સક્રિય હોવાથી માત્ર પાણી સાથે જ પ્રક્રિયા કરે, એમાં કોઈ એસિડ બેઝની જરૂર પડતી નથી. તો પાણીમાંથી છૂટું પડ્યું H પ્લસ OH માઇનસ. તો આનો આ C અને O વચ્ચેનો બંધ દોસ્તો તૂટે છે. કયો બંધ તૂટે છે? C અને O વચ્ચેનો બંધ આ તૂટે, આ. ચાલો ઓકે. હવે એ તૂટે તો તમને તો ખબર પડવી જોઈએ કે C પ્લસ અને R માઇનસ O માઇનસ. તો હવે એ C પ્લસ સાથે કોણ જોડાયું? આ નેગેટિવ આયન, એટલે એને કહેવાય OH માઇનસ. હું આ બાજુ R ડેશ લગાવું છું સપોઝ. તો તમારો RC ડબલ બોન્ડ O ડેશ O માઇનસ છે ને, એ H સાથે જોડાઈ અને આપણને COOH આપે છે. જુઓ તાર હવે R C ડબલ બોન્ડ O OH. મિત્રો સમજ પડી? આ માઇનસ અહીંયા ન આવે, એ તો ઓલરેડી તમારો કાર્બોક્સિલિક એસિડ એને બનાવી દીધો છે. પણ ટૂંકમાં ખ્યાલ આવ્યો બેટાઓ? એની પણ પ્રક્રિયા હું તમને છેલ્લે બતાવું છું. ચાલો, પણ આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ, એમાં છે જ નહીં કંઈ. તમારે હવે જુદા જુદા એનહાઇડ્રાઇડ લઈને કામ કરવું પડે. એસ્ટર. એસ્ટરનું જલ વિભાજન બે રીતે થાય છે.
એક છે દોસ્તો H+ ની હાજરી. જો તમે એને H+ લેતા હોવ તો તમારો આ જ બંધ તૂટે કાર્બોનિલ વાળો, પ્લસ અને માઇનસ બની વત્તા આ જે આલ્કોહોલ RO- છે એની સાથે H જોડાય, આ એ જલ વિભાજન. તો દોસ્તો આ બધી જ જલ વિભાજન છે અને આ આવી તમારી ગ્રીગનાડ. તો આટલી પ્રક્રિયાઓ છે અને આ થયો તમારો H+ ની હાજરીમાં. હવે આપણે બતાવીએ છીએ અહીંયા NaOH ની હાજરીમાં. તો એ તૂટશે તો વાંધો નહીં, એક બનવાનો છે તમારો કાર્બોક્સિલેટ આયન વત્તા ROH. આ કાર્બોક્સિલેટ આયન H+ ની હાજરીમાં બેન્ઝોઇક એસિડ કાર્બોક્સિલિક એસિડ બનાવે છે. બચ્ચા લોગ, શું તમને ખબર પડી ગઈ આ વાતની? જે વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું. ઘણું બધું શીખી ગયા તમે આમાં, એક જ પેલા એમાં. હવે હું તમને ફટાફટ પ્રક્રિયા બતાવીને બધી જ પ્રક્રિયાઓ ફટાફટ પૂરી કરી દઉં. કરું? ચલો સ્ક્રીનશોટ લઈ લેશો દોસ્તો. ચાલો, પહેલું 1 ડિગ્રી આલ્કોહોલ માંથી RCH2OH, આ છે 1 ડિગ્રી આલ્કોહોલ. એની પ્રક્રિયા KMnO4 વત્તા KOH સાથે કરો પહેલા તબક્કામાં તો એ કાર્બોક્સિલેટ બનાવે, અને બીજા તબક્કામાં H3O+ સાથે કરો તો કાર્બોક્સિલિક એસિડ આપે છે. હવે હું શું કરું છું, ઇથેનોલ લીધો તો ઇથેનોઇક એસિડ બન્યો, એટલા જ કાર્બન વાળો. ઓકે, તમે કઈ પણ અણુ અહીંયા લઈ શકશો. અચ્છા, આનું નામ શું છે ખબર પડી સાહેબ? આ 8 છે ને, 1 ને 8, 9 ને 10, Decane-1-all, અને અહીંયા બની જાય છે ડેકેનોઇક એસિડ. ચલો બચ્ચાઓ, ખબર પડી આપણને? હવે વાત એવી આવે છે કે ભાઈ આલ્ડીહાઇડ સંયોજનોમાંથી RC11OH KMnO4 વત્તા KOH અને H+, ઉપરાંત ટોલેન્સ પણ લઈ શકો. આ બંને પણ લઈ શકાય. બીજું જોહનની પ્રક્રિયા ને, જોહન પ્રક્રિયા કોણ છે? CrO3 અને H2SO4.
એટલે એને એસિડિક KMNO4 એસિડિક CrO3 કહેવાય. ચાલો હું નામ નથી લખતો દોસ્તો. સોરી. કાર્બોક્સિલિક એસિડ. ચાલો બચ્ચાઓ સમજ પડી ગઈ આપણને. તો આપણે નંબર 3 વાળી પ્રક્રિયા પર જઈએ. આલ્કાઇલ બેન્ઝીનમાંથી જો આલ્કાઇલ બેન્ઝીનની KMNO4 વત્તા KOH સાથે પ્રક્રિયા થતી હોવાથી તો સીધો ઓક્સિડેશન કરતા હોવાથી COOK અને આગળ H+ ની હાજરીમાં COOH બને. આ H+ ને અહીંયા એરો પર જ આપી દીધો પહેલા તો સીધો બેન્ઝોઇક એસિડ જ બને. ટોલ્યુઇન ચાલો અહીંયા બીજું એક ઉદાહરણ તમને જે આપ્યું હતું COOH જેટલા પણ કાર્બન આની સાથે જોડાયેલા હોય ને બેન્ઝીન ઉપર એ બધા નીકળી અને COOH બને. એને પણ બેન્ઝોઇક એસિડ જ કહેવાય. આઇસો પ્રોપાઇલ બેન્ઝીન ક્યુમિન. એનું બીજું નામ શું છે દોસ્તો? ક્યુમિન છે, જે આપણે યાદ રાખી શકીએ. બાળકો તમને સમજ પડી ગઈ હોય તો આપણે આગળ વધીએ. ઓકે, ચાલો પછી આવે છે તમારું નાઇટ્રાઇલ સંયોજનોમાંથી CH3CH2CN મેં જનરલી લખ્યું તો આપણે અહીંયા શું લખીએ છીએ ખબર તમને સાહેબ? જલ વિભાજન H+ અથવા OH- H2O ઉમેરાય NH2 પ્રોપેન નાઇટ્રાઇલ પ્રોપેનમાઇડ એમાઇડ અને પાછું જલ વિભાજન થાય H+ ની હાજરીમાં માઇનસ અને પ્લસ થાય COOH બનાવે છે વત્તા NH3 છૂટો પડે છે. આને કહેવાય છે બ્યુટેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ થાય ને. ચલો બચ્ચાઓ સમજ પડી ગઈ? તો કોઈ પણ તમારો નાઇટ્રાઇલ લઈને તમે આ પ્રક્રિયા કરી શકશો. એમાઇડ માંથી CH3COCH3 અમાઇડ છે.
H3O પ્લસ અથવા OH માઇનસ સાથે પ્રક્રિયા કરે ઉદ્દીપકની હાજરીમાં તો આ સીધે સીધું CH3 C11O કાર્બોક્સિલિક એસિડ. આ દોસ્તો એમાઇડ બન્યું, ખબર પડી કે નહીં? એમાઇડ હતો એમાંથી કાર્બોક્સિલિક એસિડ બને છે. બચ્ચાઓ સમજ પડી ગઈ? ચાલો નંબર 6. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી, ચલો હવે આ વસ્તુ બહુ અગત્યની આવ્યું છે. આમાં CO2 સાથે આવો CO2 ને મેં આવો કેમ બતાવ્યો છે દોસ્તો? CO2 તમે જુઓ તો આપણે કેવો બતાવ્યો? કીટોનની જેમ બતાવ્યો. આવો હતો ને પેલો કીટોન આલ્ડીહાઇડ, કીટોન કાર્બોનિલ, એના જેવો આપણે કોને બતાવ્યો? CO ને. RMgX. વિચાર કરો પેલામાં આ કયો બંધ તૂટતો હતો? R પ્લસ અને Mg માઇનસ, અને આમાં આ પ્લસ ડેલ્ટા અને આ માઇનસ ડેલ્ટા. R જો છે એ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપતું જાય છે, તો એ પોતાનું એક બંધ તોડી નાખવાને. તો R સાથે એક સાઈડ બંધ બનાવ્યા પછી OMgX આપણને મળે છે, જેનું નામ છે દોસ્તો મધ્યવર્તી નિપજ, શુષ્ક ઇથર. એનું જલ વિભાજન કરીએ છીએ આપણે H+ ની હાજરીમાં. તો આમાંથી બે આયનો છૂટા પડે, H+ અને OH માઇનસ. અને જે ઓલરેડી લેટેસ્ટ પેલો બનેલો આયનિક બંધ છે એ તમારો O સાથે -H+ જોડાઈ અને આવું બની જાય, અને MgOH દૂર થઈ જાય. જો આ બંધારણને હું વ્યવસ્થિત દોરું તો મને શું મળ્યું? કાર્બોક્સિલિક એસિડ. દોસ્તો સમજ પડે છે? ઓકે. તો દોસ્તો આ એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં નોંધ તમે લખી શકો. એક કાર્બન વધુ હોય તેવો કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય. જુઓ દોસ્તો, એક કાર્બન વધારે હોય તેવો કાર્બોક્સિલિક એસિડ જો આપણે બનાવવો હોય તો આપણે શું કરીએ છીએ? આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરીએ છીએ. તમે આ R જેટલા કાર્બન લીધા હતા, પણ અહીંયા R પ્લસ COOH, તે કોનો આવ્યો? CO2 નો એક કાર્બન એડ થયો. એથી આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની મહાનતા થશે દોસ્તો. આવું જ તમારા નાઇટ્રાઇલમાં પણ થાય છે. હા, આ નાઇટ્રાઇલની પણ તમે નોંધ લખી શકો. નાઇટ્રાઇલમાંથી એક કાર્બન વધુ હોય તેવો કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય. સર, આમાં 3 કાર્બન તો હતા, હા કે ના? પણ દોસ્તો હું તમને ગુજરાતીમાં સમજાવી દઉં કે તમે જ્યારે ત્યારે પણ આ જોશો ત્યારે આના આ 2 જ કાર્બનને ધ્યાન ઉપર લેવાનો. આ C ને એટલે કે CN નો સાયનાઇડનો C ને ગણતરીમાં લેવામાં આવતો નથી, એટલે માત્ર 2 જ કાર્બન થયા. અને અહીંયા જુઓ તો 3 કાર્બન વાળો તમને કોણ મળ્યો દોસ્તો? પ્રોપેનોઇક એસિડ મળ્યો છે. ચલો એ ખબર પડી ગઈ દોસ્તો? ક્લિયર છે? આ પણ ક્લિયર છે. ચલો હવે એના પછી પ્રક્રિયા નંબર 7.
એસાઇલ હેલાઇડ માંથી આર સી ડબલ બોન્ડ ઓ સીએલ એસાઇલ હેલાઇડ છે દોસ્તો, સીધું પાણી સાથે પ્રક્રિયા કરે ને તો આવી પ્રક્રિયા થાય H પ્લસ OH માઇનસ આર સી ડબલ બોન્ડ ઓ OH અને HCl, ત્યારબાદ OH માઇનસ અને H2O બેઝની હાજરીમાં જ્યારે પ્રક્રિયા થાય ત્યારે પહેલા તો આપણને મળે છે કાર્બોક્સિલેટ આયન, Cl માઇનસ દૂર થઈ H પ્લસ ઉમેરાય તો કાર્બોક્સિલિક એસિડ મળે. તો દોસ્તો આ એસિડ ક્લોરાઇડ તમે R તરીકે મિથાઇલ લેશો તો એનું નામ હું લખી આપું છું તમને, એસિટાઇલ ક્લોરાઇડ. તો દોસ્તો અહીંયા એક વર્ડ આવ્યો આઇલ ક્લોરાઇડ, ઇથેનોઇલ ક્લોરાઇડ, તો આ આવ્યો ઓઇલ ક્લોરાઇડ. સમજ પડી બેટા આપણને? એટલે આ વસ્તુ પણ એક ધ્યાન પર લઈ શકશો તમે. આ રીતે તમારું એસિડ ક્લોરાઇડની પ્રક્રિયા તમારે જાતે કરવાની છે. કરી શકશો? એસિટાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા જાતે કરવાની છે. ઇથેનોઇલનું નામ આવું મેં લખ્યું છે તો એમાં ઇથેન અને ઓઇલ ક્લોરાઇડ, તો એસિડ ક્લોરાઇડમાં સામાન્ય નામની અંદર અને IUPAC નામમાં આઇલ ક્લોરાઇડ અને IUPAC માં ઓઇલ ક્લોરાઇડ આપણે લખી શકીએ છીએ. તો બાળકો સમજ પડી આપણને? આ તમારે બનાવવાના છે. હવે આનું નામ લખવાનું, આ એક CH3CH2 COCl 2 અને બેન્ઝીન રિંગ ઉપર COCl, આ ત્રણેયના સામાન્ય અને IUPAC નામ તમારે લખવાના થશે. લખી શકશો દોસ્તો? ભાઈ કરી શકશો? સ્ક્રીનશોટ લઈ લઈશું આપણે. ઓકે, ચાલો હવે એના પછી તમારી 8 નંબરની પ્રક્રિયા આવે છે મારા ખ્યાલ પ્રમાણે, એસિડ એનહાઇડ્રાઇડ માંથી. તો એમાં પણ આ એસિડ એનહાઇડ્રાઇડ સાહેબે મસ્ત બતાવ્યો છે આવું, તો એમાંથી આપણે માત્ર પાણી જ ઉમેરવાનું છે, H પ્લસ અને OH માઇનસ. બંધ તૂટે તો RC પ્લસ પ્લસ સાથે OH માઇનસ જોડાઈ જાય અને આનો R ડેશ લખ્યો હોય સપોઝ, તો R ડેશ C ડબલ બોન્ડ O માઇનસ સાથે H જોડાય તો આને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. અને આ છે આપણો એસિડ એનહાઇડ્રાઇડ. દોસ્તો હું એનું નામકરણ તમને સમજાવું છું. સામાન્ય નામ એમાં આપણે લખીએ છીએ ઇક એનહાઇડ્રાઇડ અને IUPAC નામમાં લખીએ છીએ ઓઇક એનહાઇડ્રાઇડ. દોસ્તો કેટલાક બંધારણ હું તમને આપું છું, H C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O આ એક, CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3 આ 2, 3 CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O CH2 CH3. આ ઉપરાંત બીજું પણ આપણે જોડી શકીએ છીએ કંઈ પણ. અને એનહાઇડ્રાઇડમાં ચોથું આવે C6H5 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3. તો દોસ્તો આ તમામના નામ તમારે લખવાના અને આ સેમ પ્રક્રિયા બધાની સાથે તમારે કરવાની. થઈ શકશે દોસ્તો?
આ નામ માટે મેં તમને આપ્યું, ચાલો પહેલાનું આનું નામ કરી આપું છું. ઇક એનહાઇડ્રાઇડ. તમારે બંને સાઈડ સરખા હોય તો એક જ વાર લખવાનો. સામાન્ય પૂર્વક લાગે છે એસિટ વત્તા ઇક એનહાઇડ્રાઇડ. અને આઈયુપીએસી નામમાં 2 કાર્બન છે તો ઇથેન વત્તા ઓઇક એનહાઇડ્રાઇડ. જો જુદા જુદા હોય તો આ 2 કાર્બન અને આ 3 કાર્બન, અહીંયા ઇથ અને અહીંયા પ્રોપ, તો આલ્ફાબેટિકલી ઇથ પહેલા આવે તો ઇથેનોઇક, પ્રોપેનોઇક, એનહાઇડ્રાઇડ આવો શબ્દ વપરાય છે. એ રીતે દરેકના નામ તમે કરી શકશો દોસ્તો. આ ઉદાહરણ આપ્યું, ચાલે કે નહીં? અગર સમજી ગયા હોય તો ઓકે લખો. છેલ્લો ટોપિક કરી આપણી વાતને પૂર્ણાહુતિ પર લઈ જઈએ. ઓકે, ગુડ. ચલો હવે નંબર 9, એસ્ટરમાંથી. શેમાંથી દોસ્તો? એસ્ટરમાંથી. તો આપણે આવું જ બતાવ્યું એવડા. આ જ બંધ તોડવાનો આપણે. એમાં 2 પ્રોસેસ થાય, એક H+ ની હાજરીમાં, એક OH- ની હાજરીમાં. પાણી તો ઉમેરવાનું જ છે બધે, H+ અને OH- જ બનશે એમાં. તો આ બંધ તૂટે તો આ માઇનસ અને આ પ્લસ બને. ડબલ બોન્ડ OC+ સાથે OH- અને R-OH પેલાની જેમ જ. આમાં C ડબલ બોન્ડ O એસ્ટર બનાવે એ Na જોડ્યો હોત તો Na હોતા અહીંયા NaOH હોત તો, અને એમાં H+ ઉમેરો તો COOH આપણને મળે છે. જેમાં દોસ્તો આપણે શું કીધું છે આનું? સોડિયમ કાર્બોક્સિલેટ, અને આને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. તો હું અહીંયા તમને ઉદાહરણ આપું, CH3 CH2 C ડબલ બોન્ડ O CH3 CH3 COO CH3. બેન્ઝીન રિંગ પર COO CH3. આની પ્રક્રિયા પૂરી કરી શકશો તમે સેમ ટુ સેમ એસ્ટર. ચલો હું અહીંયા આનું નામ લખું છું, ધ્યાન રાખજો તમે. હા, આલ્કાઇલ એટલે કયો? R- વાળો, જે O સાથે જોડાયેલો હોય તે. પછી ટોટલ જેટલા કાર્બન હોય તેટલાનો આલ્કેન વત્તા OH. ઓકે, આ થયું આઈયુપીએસી. OH લાગ્યો ને એટલે સામાન્યમાં આલ્કાઇલ પ્લસ સામાન્ય પૂર્વક વત્તા એટ. દોસ્તો ખબર પડી ગઈ તમને? સામાન્ય પૂર્વક વત્તા એટ આપણે કહી શકીએ છીએ. તો મિત્રો આ રીતે આપણે આલ્કાઇલ આલ્કેનોએટ, આલ્કાઇલ ઇથેનોએટ, બ્યુટેનોએટ, બ્યુટેનઓએટ નહીં, એસિટેટ, પ્રોપિયોનેટ, એ રીતે આપણે આના નામ આપી શકીએ. થોડો સમય કાઢજો દોસ્તો, અને આના આધારે આ દરેકનું નામ વિચારશો તો તમને 100% સામાન્ય નહીં, આઈયુપીએસી પણ નામ મળી જશે દોસ્તો. બાળકો ખ્યાલ આવી ગયો હોય તો આપણે આગળ વધીએ. ઓકે, તો હું તમને બીજું એક વર્ક આપું છું. કોયડો 12.5 કરી શકશો ઘરથી? કોયડો 12.5 કરી શકશો? સોલ્યુશન આપેલું જ છે દોસ્તો, તો એ આપણે અંદરથી જોઈને કરી નાખવાનો, એવું ના રાખતા. શું કરવાનું તે હું તમને બતાવી દઉં છું દોસ્તો. ધ્યાન રાખો, પહેલાં જો કેવી રીતે કરવાનું તે. આ કોયડાની અંદર પહેલું આપ્યું છે બ્યુટેન 1 ઓલ માંથી બ્યુટેનોઇક એસિડ. તો દોસ્તો આ
તમે જેટલી પ્રક્રિયા જોઈ ને એ બધી જ પ્રક્રિયાઓનો તમારે ઇસ્તેમાલ કરી અને આ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. બહુ મજા આવશે દોસ્તો, કરી જુઓ, ખ્યાલ આવી જશે. રાખીએ એટલે સુધી. આનો સ્ક્રીનશોટ લેવાનું બાકી હોય તો લઈ લઈશું દોસ્તો. થેન્ક યુ વેરી મચ. ઓકે.